નર્મદાના રાજપીપળા ખાતે આવેલા એક પૌરાણિક મંદિરના મકાનમાંથી કથિત રીતે વાઘના 37 ચામડા અને 133 નખ મળી આવવાનો મામલો સામે આવ્યો છે। હકીકતે આ ઘટના આમ તો 25 ડિસેમ્બર 2025ની છે, પણ નર્મદા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ઘટના ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ મીડિયાને આ વાતની જાણ થઈ જતા આ ઘટનાનો ઘટસ્ફોટ થયો છે। ત્યારે આટલી મોટી સંખ્યામાં વાઘના ચામડાઓ મળી આવવાની ગુજરાતની આ પ્રથમ ઘટના હોવાનું કહેવાય છે। આ મળી આવેલા કથિત વાઘના ચામડાઓની રાજપીપળાના પૌરાણિક મંદિરના મકાન સુધી કેવી રીતે આવ્યા, કોણ લાવ્યું, ક્યારે આવ્યા અને એની આંતરરાષ્ટ્રીય બ્લેક માર્કેટ મુજબ કેટલી કિંમત થાય છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। રાજપીપળાના પૌરાણિક ધર્મેશ્વર મંદિરના પૂજારીનું 95 વર્ષની જેફ ઉંમરે મરણ થઈ ગયાના 5 મહિના બાદ તેમના રહેઠાણ હેઠળ જૂના મકાનના મેળા ઉપર સાફ સફાઈ દરમિયાન પતરાની પેટીમાંથી વાસ આવવા માંડતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ મામલે નર્મદા વન વિભાગને જાણ કરવામાં આવી હતી। નર્મદા વન વિભાગના રાજપીપળા રેન્જના આરએફઓ સહિતનો સ્ટાફ મંદિરના એ જૂના મકાનના મેળા ઉપર પહોંચ્યો હતો અને પતરાની પેટી નીચે ઉતારી તેમાંથી નીકળેલા ચામડા અને અન્ય સામગ્રી વન કચેરીએ લાવ્યા બાદ ગણતરી કરતા 37 જેટલા ચામડા અને 133 જેટલા નખ હોવાનું જણાયું હતું। ત્યારે ચામડા ઉપરના પટ્ટા જોતા પ્રથમ નજરે તો તે વાઘના જ હોવાનું જણાય આવે છે, જ્યારે નખ પણ વાઘના હોવાનું જણાય છે, પણ વન વિભાગના આરએફઓ દ્વારા આ મામલે ચામડાઓની ખરાઈ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવી હોવાનું મીડિયાને કહેવામાં આવી રહ્યું છે। વધુમાં ચામડાઓ 35 વર્ષ કરતા જૂના હોવાનું પણ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। ત્યારે વન વિભાગે હાલમાં તો વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે, તપાસ શરૂ કરી છે। વધુમાં આ મંદિરના પૂજારી જે મરણ ગયા છે તેઓ મૂળ મધ્યપ્રદેશના હતા, ત્યારે ગુજરાતમાં તો વાઘનું અસ્તિત્વ નથી, પરંતુ મધ્યપ્રદેશમાં ઘણા બધા વાઘ છે। ત્યારે આ વાઘના ચામડાઓનો આટલો મોટો જથ્થો મંદિરના મકાન સુધી કેવી રીતે પહોંચ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે તેવા અહેવાલ છે, પરંતુ હાલમાં જે મહારાજ છે તેમનું નિધન થઈ ગયું છે, માટે આ ચામડાઓ ક્યાંથી આવ્યા, કોણ લાવ્યું એ તમામ બાબતો હજી રહસ્ય છે। વધુમાં હાલ કબજે કરાયેલા ચામડાઓ અને નખ જો વાઘના હોવાનું સાચું ઠરે તો હાલમાં એની આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે 5 થી 7 કરોડ જેટલી કિંમત થાય તેવું અનુમાન છે। વાઘના ચામડા એટલે કે ટાઈગર સ્કિનનું વેચાણ અને ખરીદી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। ભારતમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ વાઘને શિડ્યુલ 1 માં મૂકવામાં આવ્યો છે અને તેના શરીરના કોઈ પણ ભાગનો વેપાર કરવો એ ગંભીર ગુનો છે, જેમાં જેલ અને દંડ થઈ શકે છે। આંતરરાષ્ટ્રીય સ્તરે પણ CITES કન્વેન્શન હેઠળ વાઘના ભાગોનો એટલે કે એના શરીરના ભાગોનો વેપાર કરવો પ્રતિબંધિત છે। બ્લેક માર્કેટમાં વાઘના ખાલની કિંમત એટલે કે ટાઈગર સ્કિનની કિંમત વિવિધ અહેવાલો પ્રમાણે 5,000 થી 25,000 US ડોલર એટલે કે 4 લાખ થી 20 લાખ અથવા એનાથી પણ વધુ હોઈ શકે છે, પરંતુ અનુમાન છે અને તે ગેરકાયદેસર વેપાર પર આધારિત છે। કેટલાક જૂના કેસમાં ભારતમાં 10 લાખથી 50 લાખ સુધી આ વાઘની સ્કિનનું કિંમત છે તેનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પરંતુ આ કિંમતો બદલાતી રહે છે અને તેને પ્રોત્સાહન આપવું પણ યોગ્ય નથી। વાઘનું શિકાર અને તેના અંગોનું વેપાર વન્યજીવનને ખતરામાં મૂકે છે। વાઘને બચાવવા માટે ક્યારેય એના આ રીતના વેપલાથી દૂર રહેવું જોઈએ અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારા જાણમાં આવે તો વન વિભાગ અથવા પોલીસ વિભાગને જાણ કરી વાઘના અસ્તિત્વને ટકાવી રાખવામાં તમે પણ તમારું યોગદાન આપી શકો છો।